ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને પરંપરાગત વર્તારાકારો અને કૃષિ વૈજ્ઞાનિકોએ પોતાના અનુમાનો જાહેર કર્યા। કેટલાકે સારા વરસાદની આશા વ્યક્ત કરી છે તો કેટલાકે તીડ, ઉંદર અને વાવાઝોડાની ચેતવણી પણ આપી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પરંપરાગત અને આધુનિક પદ્ધતિઓના સમન્વયથી ચોમાસાની આગાહી કરવામાં આવી। વર્ષા વિજ્ઞાનના અભ્યાસુ રજનીકાંત લાલાણીએ આ વર્ષને પિંગલ વર્ષ ગણાવ્યું। તેમના અનુમાન મુજબ જુલાઈના પ્રથમ 10 દિવસમાં સારો વરસાદ, ઓગસ્ટમાં ઓછો વરસાદ અને સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ભારે વરસાદ સાથે તોફાની સ્થિતિ ઊભી થઈ શકે છે। તેમણે 48 ઇંચ વરસાદની આગાહી કરી। જામજોધપુરના હિતેશભાઈ ત્રંબડિયાએ 10 થી 12 આની વરસાદની, જ્યારે ઉપલેટાના જગદીશભાઈ અગેરાએ 16 આની સારા વરસાદની આશા વ્યક્ત કરી। બોડી ગામના નાનજીભાઈ ધાંડલે 8 થી 9 આની અને 820 મિલીમીટર વરસાદની આગાહી કરી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પરંપરાગત અને વૈજ્ઞાનિક અનુમાનોને આધારે સામાન્યથી સારા ચોમાસાની સંભાવના વ્યક્ત કરી છે। 35 થી 40 ઇંચ વરસાદ અને 22 થી 27 જૂન વચ્ચે વાવણીલાયક વરસાદની શક્યતા છે। મોટાભાગના આગાહીકારો આ વર્ષે ખેડૂતો માટે સારા સંકેતો આપી રહ્યા છે। આ વર્ષા વિજ્ઞાન મંડળનો જ્યારે 32મો વર્ષા વિજ્ઞાન મંડળ છે, એટલે 32 વર્ષ થયા આવું પરિસંવાદનું આયોજન થાય છે અને અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાએથી અમે આગાહીકારો વરસાદને આગાહીકારોને અમે આમંત્રણ આપીએ છીએ। આ જ્યારે તારીખ નક્કી, વર્ષા વિજ્ઞાન પરિસંવાદની તારીખ નક્કી થાય છે, એ 20 દિવસ 25 દિવસ પહેલાં અમે વરસાદ કેવો થશે અને આવતું ચોમાસું કેવું રહેશે એની આગાહી માટે અમે એક પરફોર્મા આ બધાને અમે આગાહીકારોને મોકલીએ છીએ। જેમાં અમારી પાસે 60 થી 70 જેટલા આગાહીકારો રજીસ્ટર્ડ છે। એમાંથી અમને 45 થી 47 જેટલી આગાહીઓ અમને લેખિતમાં અમારી પાસે આવે છે અને એ આગાહી આવે છે એના ઉપરથી અમે આ સંપુટ તૈયાર કરીએ છીએ। આ સંપુટને આધારે અમે એવરેજ અવલોકન, સરેરાશ અવલોકન પણ આપીએ છીએ। આ જે સંપુટ છે એ અમે અમારા વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા અમે તૈયાર કરવામાં આવે